પાટણ શહેરની બી ડિવિઝન પોલીસ મથકમાં બાળકની તસ્કરી મામલે તપાસ કરી રહેલ પાટણ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની પોલીસે થરાની સંસ્કાર હોસ્પિટલમાં કામ કરતા રૂપસિંહ ઠાકોરની ધરપકડ કર્યા બાદ શનિવારે તેને કોર્ટમાં રજૂ કરીને 5 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, જેમાં કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ રૂપસિંહ ઠાકોરના 3 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા। ત્યારે બીજી તરફ એસઓજી પોલીસે આ કેસમાં જ વધુ 2 આરોપીઓની ધરપકડ કરી છે, જેઓને કોર્ટમાં રજૂ કરતા 4 ડિસેમ્બર સુધીના રિમાન્ડ અપાયા છે। બાળક તસ્કરી કેસમાં અત્યાર સુધીમાં 5 આરોપીની ધરપકડ કરી કેસની તપાસ કરી રહેલી પાટણ એસઓજીની પોલીસે અત્યાર સુધીમાં સૌપ્રથમ સુરેશ ઠાકોર, તે બાદ શિલ્પા ઠાકોર અને તે બાદ રૂપસિંહ ઠાકોરની ધરપકડ કરવામાં આવી છે અને તે તમામ અત્યારે રિમાન્ડ ઉપર લેવામાં આવ્યા છે। તો બીજી તરફ આ જ કેસમાં વધુ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં આરોપી નરેશ રબારી આડેસરમાં નકલી દવાખાનું ચલાવે છે અને ધીરેન ઠાકોર જે રાધનપુર વાળાની ધરપકડ કરી લેવામાં આવી છે, જેમને કોર્ટમાં રજૂ કરીને 5 દિવસ રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જેમાં કોર્ટે 4 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા। ત્યારે આ બાળક તસ્કરીના વધુ ના ખુલે તેવી સંભાવના સેવાઈ રહી છે। પાટણમાં નકલી ડોક્ટર દ્વારા પરિવારને અનાથ બાળક દત્તક લેવડાવી 1.20 લાખની છેતરપિંડી કર્યાનો કિસ્સો સામે આવ્યા બાદ વધુ એક ઘટસ્ફોટ થયો છે। નકલી ડોક્ટર સહિત 3 આરોપી હાલ રિમાન્ડ પર છે। આ દરમિયાન આરોપીઓએ પોલીસ સમક્ષ અન્ય એક બાળકને દાદરથી કામલપુર જવાના બ્રિજ નીચે દાટી દીધું હોવાની કબૂલાત કરી છે, જે બાદ એસઓજીની ટીમે એફએસએલની ટીમે અને આરોપીઓ સાથે લઈને ઘટના સ્થળે પહોંચી હતી, જે આખો દિવસ શોધખોળ હાથ ધરી હતી। જોકે ખોદકામમાં માત્ર મીઠું મળ્યું હતું, જેથી પોલીસની ટીમ પરત ફળી હતી। પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ નરેશ રબારી અને ધીરેન ઠાકોરે નવજાત શિશુને સુરેશ ઠાકોરને આપ્યું હતું। નરેશ રબારીએ આપેલી આ બાળકી 1 કે 2 દિવસની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જોકે બાળકીનું મોત થતા સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરે મૃત બાળકીને નદીના પટમાં દાટી દીધું હતું। આજે પોલીસે બનાસ નદીના પટમાં દાટેલી બાળકીને શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે। જોકે હાલ સુધી સ્થળ પરથી માત્ર મીઠું મળી આવ્યું છે। પોલીસે માટી અને મીઠાના સેમ્પલ તપાસ અર્થે લીધા છે। દાટેલી બાળકીના હજુ સુધી કોઈ અવશેષો નથી મળ્યા। આ બાળકને આરોપી શિલ્પાના ગામ કામલપુર અને નજીક આવેલા દાદર પાસેના બનાસ નદી બ્રિજ નીચે દાટી દેવામાં આવ્યું હતું। પાવડા કોદાળીથી 1 કલાક સુધી સાવધાનપૂર્વક ખોદકામ કરી બાળકની લાશને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। સૂત્રોના જણાવ્યા અનુસાર ખોદકામ બાદ ખાડામાંથી માત્ર મીઠું જ મળી આવ્યું હતું, પણ બાળકની લાશ નથી મળી। આરોપી સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોર બંને ઘટના સ્થળે હાજર રહ્યા હતા। હાલમાં આરોપી સુરેશ ઠાકોર પાસેથી સાચું લોકેશન જાણવા માટે કડક પૂછપરછ કરવામાં આવી રહી છે।